આ દેશની માતાઓ પૈપાન કરાવે, દુગ્ધપાન કરાવે. પહેલાના વખતની માતાઓ બોટલો નહોતી પીવડાવતી. જ્યારથી આ બોટલો આવી ગઈ ને, એટલે યાદ રાખજો કે બોટલો તમે પાશો એટલે ઈ છોરો તમને વૃદ્ધાશ્રમમાં જ મૂકવાનો છે. ને એમાંય પાછી હવે તો બહેનો બહુ શિક્ષિત બની, એજ્યુકેશન વાળી બની. બોટલોની અંદર દૂધ અને ચાય ભેગા કરી નાખે. આપવું હોય તો ગાયનું દૂધ એકદમ સુપાચ્ય છે. ગાયનું સરસ મજાનું ઉકાળેલું સરસ દૂધ તમારા છોરાને પીવડાવજો. પછી તમારું બાળક જે છે ને એ ગાયના બછડા જેવું થશે. એકદમ સુદ્રઢ, વિવેકી, વચનમાં અકબંધ, અને કદાચ માથું સરકલમ થઈ જાય તો પણ એની નેક ટેક ન છોડે એવું સંયમિત તમારું બાળક થશે. પણ હવે નાનપણથી બોટલો આપી દીધી એટલે શીખવાડી દીધું કે મોટો થઈને બોટલ પીજે. કઈ બોટલ તમને બધાને ખબર છે. એટલા માટે ઝવેરચંદ મેઘાણીને આ પુણ્ય પાવન ધરા ઉપરથી યાદ કરું કે ઝવેરચંદ મેઘાણીએ દરેક માતાઓ માટે કહ્યું કે જો આપવું જ હોય તો પોતાનું દૂધ આપજો. બહેનો દીકરીઓ દેવીઓ જે છે એ પોતાનું દૂધ ગૌ માતાનું દૂધ પાશે. એના દીકરાઓ સુરા સંત અને ભગવંત બનશે. એની દીકરીઓ સંત સુરા અને ભગવંત જેવી બનશે.